નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 ગુજરાતી સામયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક તારીખ 17/2/2024નું સંપૂર્ણ સમજૂતી જોઈશું। પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરો। પહેલો જોડાક્ષર છે છ, તો એનાથી શબ્દ બનશે અનિચ્છ। છા તો ઈચ્છા, શ્ર તો શ્રવણ। એવી જ રીતના દરેક જોડાક્ષરમાંથી શ્વાન, પુષ્ટિ, પ્રશ્ન, વિશ્વ, ભક્તિ, અંત, રાષ્ટ્ર, ઓષ્ઠ, શ્રુપ, ગ્રુપ, અસ્ત્ર અને અસ્ત જેવા શબ્દ બનશે। બીજો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવી તેનું વાક્ય બનાવો। તો એમાં પણ પહેલું છે સ્ટીક, તો એનું શબ્દ બનશે પ્લાસ્ટિક, અને પછી એનું વાક્ય કે પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદામાં કરવો જોઈએ। બીજું છે ઈચ્છા, મને જમવાની ઈચ્છા નથી। શ્રવણ, શ્રવણે મા બાપને કાવડમાં યાત્રા કરાવી। શ્વાન, શેરીમાં શ્વાન ફરે છે। પુષ્ટિ, સાહેબના પ્રશ્નની પુષ્ટિ કરવામાં આવી। પ્રશ્ન, વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો। અશ્વ, લગ્નમાં અશ્વ પર વરરાજા બેસે છે। ભક્તિ, મીરાબાઈ ખૂબ ભક્તિ કરી। અંત, ફિલ્મ અંત સુધી જોવાથી મજા આવે। રાષ્ટ્ર, તો રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું જોઈએ। પુષ્ઠ, તો પાઠ્યપુસ્તકના પૃષ્ઠ પર ચિત્ર આપેલ હોય છે। શ્રુપ, શેરીમાં શ્રુપ નીકળ્યો હતો। ગ્રુપ, રિસેસમાં ગ્રુપમાં જમવા બેસવું જોઈએ। અજામ અસ્ત્રનો ઉપયોગ કરે છે। અસ્ત, તો સૂર્ય સાંજના સમયે અસ્ત થાય છે। બીજો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। પહેલી, રમેશ ગઈકાલે વડોદરા, તો જવું નો જતો થશે હતો। બીજું, જાવેદે બાગમાં ફૂલછોડ રોપ્યા, અત્યારે તે છોડને પાણી સિંચે છે। ત્રીજું, ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો તેથી રસ્તા ભીના થયા। બીજા વિભાગમાં, ગઈકાલે શુક્રવાર હતો। બીજું, તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું। ત્રીજું, બધાએ નિરાંતે નાસ્તો કર્યો અને પછી સૌ જોડીમાં રમવા લાગ્યા। વિભાગ 3, મેં ગૃહ કાર્ય કર્યું। બીજું, ગીતાએ અક્કલ વાપરી, તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ ગઈ। ત્રીજું, હનુમાને વીંટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખી ગયા। ચોથો વિભાગ, દિવ્યાને ઠોકર વાગી તેથી તે પડી ગઈ। બીજું, મીનાએ પાણીમાં માછલી જોઈ તેથી તેણે માછલીનું સરસ ચિત્ર દોર્યું। ત્રીજું, રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કર્યો તેથી બિરબલને મતે રાજા પણ મૂર્ખ સાબિત થયા। વિભાગ 5માં પહેલું, ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવી હતી। બીજું, માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે તેમણે સુભાષને બોલાવ્યો। ત્રીજું, ચિત્ર દોરાઈ ગયું તેથી હરીશે સામાન ભેગો કરી દીધો। આગળ પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના કોઈ પણ એક વિભાગના પ્રશ્નનો જવાબ આપો જે પાઠ્યપુસ્તક આધારિત છે। પહેલો પ્રશ્ન, હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું શું કરો? તો એ તમારા વિચાર લખવાના છે। બીજું, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કેમ? તો જે મિત્ર સાથે કે જે ઘરના સાથે રમવું ગમતું હોય અથવા કોઈ પ્રાણી સાથે રમવાની ઈચ્છા હોય તો એનું નામ લખવાનું અને શા માટે એ કારણ જણાવવાનું।
ત્રીજું, હનુમાન કોના મહાન ભક્ત હતા? તો રામ ભગવાન. વિભાગ બ માં પહેલું, હનુમાનના કયા કયા તોફાન તમને બહુ ગમ્યા? તો હનુમાનજીએ લંકા બાળી હતી, સમુદ્ર પાર કર્યો હતો, નાના હતા ત્યાં ઋષિમુનિને હેરાન કરતા હતા. તો જે ગમે તે લખી શકાય. કીડી હતી કે હાથી? આ વાર્તામાં તમને સૌથી મજા ક્યારે આવી? તો વાર્તા વાંચી જ્યારે મજા આવે તે લખવાનું. હાથીની સૂંઢમાંથી પવન ફૂંકાય તો કીડી ઉડીને કઈ જગ્યાએ પડે? તો ખૂબ દૂર. તો આવી જ રીતે બધા પ્રશ્નોના પાઠ અને મૌલિક વિચારના આધારે જવાબ લખવાના છે. પ્રશ્ન 4 વિભાગ 1, અહીંયા જાન્યુઆરી મહિનાનો આ એક કોઠો આપેલ છે. એના આધારે પ્રશ્ન જોઈએ કે આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવે છે? તો 4 રવિવાર આવે છે. કયા કયા વાર 5 વખત આવે છે? તો સોમવાર, મંગળવાર અને બુધવાર. તમે 20મી તારીખે શાળામાં કયા સમયે ભણવા જશો? તો 20મી તારીખે શનિવાર છે એટલે સવારના સમયે. આ મહિનામાં કયા તહેવાર આવે? તો જાન્યુઆરી મહિનો છે એટલે ઉત્તરાયણ આવે, મકર સંક્રાંતિ. પ્રથમ અને છેલ્લો શનિવાર કઈ તારીખે છે? તો પ્રથમ 6ઠી તારીખ અને છેલ્લો 27મી તારીખે છે. બીજો વિભાગનું છે, કયા ધોરણનો વિદ્યાર્થી દેડકા કૂદમાં ભાગ લઈ શકશે? તો દેડકા કૂદ છે એ ધોરણ 2 માટે છે એટલે ધોરણ 2. સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે? તો રમતગમત સંકુલ, દેવગઢ, બારિયા. એક વિદ્યાર્થી કેટલી રમતમાં ભાગ લઈ શકશે? તો નીચે નોંધ લખી છે, એક વિદ્યાર્થી એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ધોરણ 1નો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે? કેમ? તો કે ના, ધોરણ 1 માટે તે રમત નથી. 5, આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? તો સવારે 6 થી 10 છે એટલે 4 કલાક સુધી ચાલશે. વિભાગ 3, પહેલું, 10 નંગ નોટબુક ખુશીએ કેટલા રૂપિયામાં ખરીદી? તો એક નોટબુકના 10 રૂપિયા છે એટલે 10 નંગ 100 રૂપિયામાં થશે. માર્કર પેન કરતાં સ્કેચ પેનનો ભાવ કેટલો વધુ છે? તો માર્કર પેનના 10 છે, સ્કેચ પેનના 20 છે એટલે 10 રૂપિયા વધારે છે. ખુશીએ સૌથી સસ્તી ને મોંઘી કઈ વસ્તુ ખરીદી? તો સૌથી સસ્તી માર્કર પેન અને સૌથી મોંઘું કંપાસ બોક્સ. ચોથું, ગ્રાહકે કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી? તો કે બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં. પાંચમું, ખુશીએ સ્ટેશનરી ક્યાંથી ખરીદી? તો રતન મહાલ સ્ટેશનરી, મંડાવા રોડ, દાહોદમાંથી ખરીદી. ચોથો વિભાગ, પહેલો પ્રશ્ન, ઉપડ્યા પછી કયા સ્થળે બસ પહેલાં પહોંચશે? તો ગાંધીનગરથી બસ ઉપડે એટલે અમદાવાદ પહેલાં પહોંચશે. બસ 15 મિનિટ થોભતી હોય તેવું સ્ટેશન, તો નડિયાદમાં 10 વાગે આવી 10:15 ઉપડે એટલે નડિયાદમાં રોકાશે. ત્રીજું, અમદાવાદથી દાહોદ જવા કેટલો સમય લાગશે? તો 5 કલાક ને 45 મિનિટ. ચોથું, ગાંધીનગરથી બસમાં બેસવા સ્ટેશન પર કેટલા વાગે પહોંચવું પડે? તો 7 વાગે બસ ઉપડે છે એટલે 7 વાગ્યા પહેલાં પહોંચવું પડે. 5, 12:30 વાગે બસ સ્ટેન્ડથી બસ પકડનાર મુસાફર ક્યાંથી ક્યાં યાત્રા કરશે? તો ગોધરાથી દાહોદની યાત્રા કરશે. વિભાગ 5, બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો ભૂમિ, અને ગુજરાતીમાં 25 છે, પર્યાવરણમાં 24 એટલે ભૂમિ આવશે. ભૂમિનું પેપર કયા 2 વિદ્યાર્થીઓએ માર્ગદર્શન માટે જોવું જોઈએ? તો વિરેન્દ્ર અને રોશનીને ઓછા માર્ક છે એટલે એમણે જોવું જોઈએ. ત્રીજું, પર્યાવરણમાં સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીના છે? તો પર્યાવરણમાં સૌથી વધુ ગુણ ભૂમિના છે. ચોથું, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કયા વિષયનો છે? તો 14 ગુણ ઓછા છે એ પર્યાવરણ વિષયનો છે. 5, આ ગુણપત્રક સાથે કઈ બાબત સંગત છે?
તો 40 ગુણ, સત્રાંત પરીક્ષા, ધોરણ 3 કે ઋત્વી, તો ધોરણ 3નું છે ગુણપત્રક, એટલે એ બાબત સંગત છે. પ્રશ્ન 5, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર તમારા શબ્દોમાં વર્ણન કરો. તો એ તમારે જે આમાંથી વિષય ગમે એમાં તમારા શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે. આભાર મિત્રો.